હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણે રહેઠાણના દરજ્જામાં વ્યક્તિના રહેઠાણનો દરજ્જો કઈ રીતે નક્કી કરવો, એટલે કે એ રહીશ છે કે બિનરહીશ છે, અને જો રહીશ હોય તો એ સામાન્ય રહીશ છે કે નહીં એ ચેક કરવા માટેની શરતોનો અભ્યાસ કર્યો. હવે વ્યક્તિ સિવાયનું કોઈ પણ એસએસસી હોય એનો રહેઠાણનો દરજ્જો કઈ રીતે નક્કી થાય, તો કે હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તો એના માટે રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટે શરત એવી છે કે કામકાજનું નિયંત્રણ અને વહીવટ સંપૂર્ણ કે એનો અમુક ભાગ ભારતમાં થતો હોય તો એ કુટુંબ ભારતનું રહીશ ગણાય, અને જો એ કામકાજનું નિયંત્રણ કે તેનો વહીવટ સંપૂર્ણ રીતે ભારતની બહાર જ થતો હોય તો એ શું ગણાય? બિનરહીશ ગણાય. એટલે એ સંપૂર્ણ અથવા તો થોડોક ભાગ પણ જો ભારતમાં એનું નિયંત્રણ કે વહીવટ થતો હોય તો એ ભારતનું રહીશ ગણાય, અને જો સંપૂર્ણ રીતે એનો વહીવટ બહાર થતો હોય તો એ હિન્દુ અવિભક્ત કુટુંબ ભારતનું બિનરહીશ કુટુંબ ગણાય. પછી રહીશ છે તો પછી સામાન્ય રહીશ છે કે નહીં એ ચેક કરવા માટેની શરતો વ્યક્તિના નિયમો મુજબની જ છે. હિન્દુ અવિભક્ત કુટુંબનો હેડ હોય છે, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? કર્તા કહેતા હોઈએ છીએ. જે હેન્ડલ આખી ફેમિલીનો હેડ હોય એ કર્તા પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ માટે રહીશ હોય, અને પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં એકંદરે 730 દિવસ માટે ભારતમાં રહ્યા હોય તો એ હિન્દુ અવિભક્ત કુટુંબ સામાન્ય રહીશ પણ કહી શકાય. એટલે વધારાની શરતો વ્યક્તિના રહેઠાણના દરજ્જા વખતે આપણે જેમ ચેક કરતા હતા એ મુજબની જ છે કે સામાન્ય રહીશ છે કે નહીં. પણ રહીશ છે કે બિનરહીશ છે એ નક્કી કરવા માટે મૂળભૂત શરતમાં અહીંયા શું છે હિન્દુ અવિભક્ત કુટુંબમાં? તો કે એનું કામકાજનું નિયંત્રણ અથવા તો વહીવટ સંપૂર્ણ અથવા તો થોડોક ભાગ પણ જો ભારતમાં હોય તો એ કુટુંબ ભારતનું રહીશ ગણાય, નહીંતર બિનરહીશ ગણાય. એવી જ રીતે હિન્દુ અવિભક્ત કુટુંબ પછી આપણે પેઢી કે શખ્સના અન્ય મંડળની પણ શરતો જોઈએ રહીશ ચેક કરવા માટેની, તો કે નિયંત્રણ અને વહીવટનો કોઈ પણ ભાગ ભારતમાં હોય તો તે પેઢી કે મંડળ ભારતનું રહીશ ગણાય અને સામાન્ય રહીશ પણ ગણાય. જે રહીશ છે એ જ સામાન્ય રહીશ છે, પેઢી માટે અને કંપની માટે બંને માટે. અને જો એનું કામકાજનું નિયંત્રણ અને વહીવટ સંપૂર્ણપણે ભારતની બહાર હોય તો એ બિનરહીશ છે એમ કહી શકાય. કંપની સ્વરૂપમાં પણ સેમ નિયમ લાગુ પડશે કે એ ભારતીય કંપની હોય તે કંપનીના કામકાજનું અસરકારક નિયંત્રણ ભારતમાં હોય તો એને રહીશ અને સામાન્ય રહીશ કહી શકાય. એના માટે વધારાની શરતો ચેક કરવી પડતી નથી, પરંતુ જો એનું નિયંત્રણ અને વહીવટ જો ભારતની બહાર હોય તો એ બિનરહીશ છે એમ કહી શકાય. કર ભરનાર અન્ય શખ્સ કે જે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોય એના પણ સેમ નિયમ. કોઈ પણ ભાગ અથવા તો પૂરેપૂરો ભાગ જો ભારતમાં કાર્યરત હોય તો એને ભારતનો રહીશ અને સામાન્ય રહીશ કહી શકાય, અને જો ભારત બહાર એનું સંચાલન થતું હોય તો એને ભારતનો બિનરહીશ કહી શકાય. પાછળના પેજ ઉપર તમને એ જ કોષ્ટક સ્વરૂપે સમજાવેલું છે, એવું હોય તો કોષ્ટક ટીક કરી લેજો અને એક વસ્તુ એ રીડ કરી લેજો. વ્યક્તિ સ્વરૂપના વ્યક્તિ તરીકે એસએસસી હોય એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટે તમને દાખલાઓ પૂછાય છે, અને એનો અભ્યાસ આપણે લાસ્ટ બધા જ વિડીયોઝમાં કર્યો છે. આના તમને સમ નથી પૂછાતા, પણ આ કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આપેલું છે કે એ લોકોનો રહેઠાણનો દરજ્જો રહીશ, બિનરહીશ કે સામાન્ય રહીશનો કઈ રીતે નક્કી થતો હોય છે એ ધ્યાન રાખવું. હવે આજના લેક્ચર્સથી આપણે વાત કરશું બીજી ટાઈપના સમની, કે જેમાં રહેઠાણનો દરજ્જો આપણે નક્કી કર્યો. ત્રણ ટાઈપના દરજ્જા આવી શકે, કાં તો રહીશ અને સામાન્ય રહીશ, બીજું રહીશ પરંતુ સામાન્ય રહીશ ન હોય એ, અને ત્રીજો દરજ્જો છે બિનરહીશનો. ક્લિયર? એટલે આ ત્રણેય દરજ્જા માટે આવકની કર ભરવાની જવાબદારી કઈ રીતે નક્કી થાય, કઈ આવકો એ લોકો માટે કરપાત્ર ગણાય એની વાત આજથી કરશું, અને એ ટાઈપના સમ પણ લેશું. આ બેઝ લેક્ચર ખ્યાલ આવી ગયો તો તમને આગળના બધા જ સમ ક્લિયર થઈ જશે. એટલે અત્યારનો જે બેઝ છે એને એકદમ ક્લિયરલી ધ્યાન રાખશો. હવે આપણે 3 પ્રકારના રહેઠાણના દરજ્જા ભણ્યા: રહીશ અને સામાન્ય રહીશ, રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, અને બિનરહીશ. આ ત્રણેય પ્રકારના દરજ્જા માટે કઈ આવક કરપાત્ર ગણાય એની ગણતરી કરવાની હોય છે.
હવે અહીંયા સામાન્ય રહીશ શબ્દ વાપરીશ એટલે રહીશ તો હોય જ, એટલે ઘણીવાર ખાલી સામાન્ય રહીશ શબ્દ વપરાય તો બી ધ્યાન રાખવું. હવે આવકના પ્રકારમાં એ લોકોએ 5 પ્રકારની આવકો બતાવેલી છે કે આ 5 પ્રકારની આવક થઈ શકે, કઈ કઈ રીતે અને કયા રહેઠાણના દરજ્જા માટે કરપાત્ર છે એ તમારે એવું હોય તો એક કોષ્ટક બનાવી લેજો. અને અહીંયા મેં 3 ટીક માર્ક કર્યા છે, એ 3 ટીક માર્ક ધ્યાન રાખજો. પહેલું છે એ રહીશ અને સામાન્ય રહીશ માટેનું છે, બીજું છે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, અને ત્રીજું ટીક માર્ક છે એ બિન રહીશ માટે છે. દેટ મીન્સ રાઈટ એટલે એ કરપાત્ર આવક છે એના માટે, અને ચોકડી મારી છે ત્યાં એ આવક એ વ્યક્તિ માટે કરપાત્ર નથી. આવકનો પહેલો પ્રકાર જોઈએ તો એમાં એમ છે કે પાછલા વર્ષમાં ભારતમાં મળેલી કે મળી છે એમ ગણાતી બધી આવક, એ પછી ઉપજી ગમે ત્યાં હોય. ભારતમાં મળી છે, દાખલા તરીકે 1 લાખ રૂપિયા ભારતમાં પગાર મળ્યો, તો પછી એ ક્યાં મળી છે? ભારતમાં મળી છે. પછી એ ઉપજી ગમે ત્યાં હોય, પણ તો એ 3 પ્રકારના વ્યક્તિ માટે એ શું ગણાશે? કરપાત્ર ગણાશે. બીજું છે પાછલા વર્ષમાં ભારતમાં ઉપજેલી હોય કે લેણી થયેલી ગણાતી હોય એવી બધી જ આવક, પછી મળી ગમે ત્યાં હોય. એટલે ભારતમાં ઉપજેલી એટલે દાખલા તરીકે અહીંયા કોઈ પણ કાર્ય કરવાથી ઉપજી હોય આવક, પછી મળી હોય મને યુએસએમાં, પણ આવક ઉપજી ક્યાં છે? દાખલા તરીકે ભારતીય કંપનીનું ડિવિડન્ડ મળ્યું છે બર્મામાં, તો એ ઉપજી ક્યાં છે? એ આવક ભારતમાં. ભારતમાં ઉપજેલી આવક છે એટલે 3 પ્રકારના એસએસસી માટે એ કરપાત્ર ગણાશે. ધ્યાન રાખજો, ભારતમાં મળી હોય કે મળી છે એમ ગણાતી હોય, બીજું ભારતમાં ઉપજી હોય કે પછી લેણી થઈ હોય, એ બધી જ આવકો 3 પ્રકારના દરજ્જાના વ્યક્તિ માટે કરપાત્ર ગણાય. ભારતમાં ઉપજી તો પણ કરપાત્ર, અને ભારતમાં મળી છે તો પણ એ કરપાત્ર. પછી ત્રીજો આવકના પ્રકાર જોઈએ, પાછલા વર્ષમાં ભારત બહાર ઉપજેલી કે લેણી થયેલી ધંધાકીય આવક કે જે ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય અથવા જે વ્યવસાયની સ્થાપના ભારતમાં થઈ હોય. હવે અહીંયા ધ્યાન રાખજો, ત્રીજો સંજોગ શું કહે છે? ભારત બહાર ઉપજેલી કે લેણી થઈ હોય આવક, પણ એનું જ્યાંથી ધંધાકીય આવક મળી છે એ ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય, તો એ રહીશ અને સામાન્ય રહીશ, અને રહીશ અને સામાન્ય રહીશ નહીં, એ 2 પ્રકારના દરજ્જાના વ્યક્તિ માટે કરપાત્ર ગણાય, બિન રહીશ માટે કરપાત્ર ગણાય નહીં. ક્લિયર? ચોથો સંજોગ એવો છે કે પાછલા વર્ષમાં પરદેશમાં જ ઉપજી છે, ભારત બહાર જ મળી છે કે લેણી થઈ છે એવી ધંધાકીય આવક કે જે ધંધાનું નિયંત્રણ ભારત બહારથી થતું હોય, અને અથવા તો એનું સ્થાપના પણ ભારત બહાર થઈ હોય. હવે પરદેશમાં ઉપજેલી આવક છે જે ધંધાનું સ્થળ પણ ક્યાં છે? ભારત બહાર છે, અને એનું નિયંત્રણ પણ ભારત બહાર થાય છે, તો એ ફક્ત અને ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાશે, રહીશ અને સામાન્ય રહીશ નહીં, અને બિન રહીશ માટે કરપાત્ર ગણાશે નહીં. આ 2માં ક્લિયર ખાસ કરજો. ત્રીજી સિચ્યુએશનમાં આપણે શું કીધું છે? ભારત બહાર ઉપજેલી આવક છે કે લેણી થયેલી આવક છે જેનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય. અને ચોથો સંજોગ શું કહે છે? ભારત બહાર જ ઉપજેલી આવક છે પણ જેનું ધંધાનું સ્થળ પણ ક્યાં છે? ભારત બહાર છે, અને એનું એ ધંધાનું નિયંત્રણ પણ ક્યાંથી થાય છે? ભારત બહારથી થાય છે, તો એ ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાશે, બિન રહીશ કે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં માટે એ કરપાત્ર ગણાશે નહીં. 5મું છે પાછલા વર્ષથી અગાઉના વર્ષમાં પરદેશમાં લેણી થયેલી આવક પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવવામાં આવે. હવે એ આવક જ ક્યારની છે? પાછલા વર્ષથી અગાઉના વર્ષની આવક છે, એ પરદેશમાં લેણી થયેલી આવક પાછલા વર્ષ દરમિયાન આપણે ભારતમાં લાવ્યા, પણ જે વર્ષે લેણી થઈ છે, જે પાછલા વર્ષે લેણી થઈ છે એ વર્ષે એની આપણે એન્ટ્રી કંઈક તો કરી જ દીધી હશે, એટલે આ વર્ષે ભારતમાં લાવવામાં આવી એની કોઈ એન્ટ્રી કરવાની નથી. અગાઉના વર્ષ, પાછલા વર્ષથી અગાઉના વર્ષની આવક છે તો ત્યારે એ કરપાત્ર ગણાઈ હશે. એટલે ચાલુ પાછલા વર્ષે એ 3 પ્રકારના રહેઠાણના દરજ્જાના વ્યક્તિ માટે કરપાત્ર ગણાય નહીં, કારણ કે આવક જ પાછલા વર્ષની છે નહીં, પાછલા વર્ષથી અગાઉના વર્ષોની છે, એટલે 3 પ્રકાર માટે એ કરપાત્ર ગણાશે નહીં.
જો તમને આટલું આવડ્યું, બેઝ ક્લિયર થયો, તો આગળના પછીના બધા જ સમ તમને ક્લિયર થઈ જશે. આ જ વસ્તુ તમને અલગ રીતે ફરીથી રિપીટેટિવ મોડમાં આપી છે કે સામાન્ય રહીશ માટે કઈ આવકો કરપાત્ર ગણાય. તો કે સામાન્ય રહીશ માટે કઈ કઈ આવકો કરપાત્ર ગણાય છે? ભારતમાં મળેલી કે મળી છે એમ ગણાતી. આપણે પહેલી જે રાઈટ કરી છે એ જોઈ લેવાનું. સામાન્ય રહીશ એટલે પહેલો કોલમ બનાવી છે. તમે એવું હોય તો ફોર્મેટ બી લખી નાખશો. 5 પ્રકારની આવક અને 3 કોલમ. આપણે સમ પણ એવી જ રીતે કરશું. ક્લિયર? તો સામાન્ય રહીશ માટે આ 4 પ્રકારની આવકો કરપાત્ર છે. બધી જ પ્રકારની આવક કરપાત્ર ભારતમાં મળેલી હોય કે મળી છે એમ ગણાતી હોય, ભારતમાં લેણી થઈ હોય કે ઉપજી હોય, ભારતમાંથી નિયંત્રિત થતા ધંધાની આવક હોય અને પરદેશમાં મળેલી કે લેણી થયેલી આવક હોય તો કે જેનું ધંધાનું સ્થળ પરદેશમાં હોય અને નિયંત્રણ પણ પરદેશમાંથી થતું હોય, છતાં પણ એ સામાન્ય રહીશ માટે તો કરપાત્ર ગણાશે જ. ક્લિયર? રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, એટલે સેકન્ડ કોલમ આપણી સેકન્ડ કોલમમાં 3 પ્રકારની આવક એના માટે કરપાત્ર ગણાય. કઈ કઈ? તો કે 3 આવક કરપાત્ર કઈ કઈ? આપણી ભારતમાં મળેલી, ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી અને ભારત બહાર મળેલી હોય કે ઉપજેલી આવક જેનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય એવા ધંધાની આવક હોય તો એ પણ કરપાત્ર ગણાશે. પરંતુ પરદેશમાં મળેલી કે લેણી થયેલી આવક એના માટે કરપાત્ર ગણાશે નહીં. અને બિનરહીશ માટે ફક્ત અને ફક્ત પહેલી 2 જ આવકો, ત્રીજી, ચોથી અને 5મા પ્રકારની આવકો કરપાત્ર નહીં ગણાય. ફક્ત પહેલી 2 આવકો કઈ કઈ છે? ભારતમાં મળી હોય કે મળી છે તેમ ગણાતી હોય, એ પછી ગમે ત્યાં ઉપજી હોય, ભારતમાં મળી છે તો કરપાત્ર ગણાય. ક્લિયર? અને ભારતમાં ઉપજેલી આવક હોય કે લેણી થયેલી આવક હોય, પછી એ ગમે ત્યાં મળી હોય તો પણ એ બિનરહીશ માટે પણ કરપાત્ર ગણાય. બાકીની 3 આવકો, ત્રીજી, ચોથી અને 5મા પ્રકારની આવકો બિનરહીશ માટે કરપાત્ર ગણાતી નથી. ક્લિયર? એટલે ઇન શોર્ટ તમારે શું યાદ રાખવાનું છે? કારણ કે જનરલી રિપીટેટિવ વ્યવહારો એવા જ હશે. સમ સાવ જ સહેલા છે. તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાનું છે? આ 2 સંજોગ આવે એટલે તમારે 3 પ્રકારના દરજ્જા માટે કરપાત્ર ગણી લેવાની છે. ભારતમાં મળી છે, તમને એમ કીધું હોય મુંબઈમાં સ્થિત ધંધાનો માંથી મળેલી આવક, પછી એ મળી છે તમને સપોઝ કે બર્મામાં, તો એ શું ગણાય? ભારતમાં ઉપજેલી, મળી ગમે ત્યાં હોય પણ ભારતમાં ઉપજેલી, મુંબઈમાં સ્થિત ધંધો એટલે ભારતમાં ઉપજેલી આવક છે. પછી બીજો સંજોગ એવો હોય કે ભારતમાં મળી હોય, દાખલા તરીકે વિદેશી કોઈ પણ કંપનીનું ડિવિડન્ડ ડાયરેક્ટ તમને ભારતમાં જ મળ્યું હોય તો ભારતમાં મળેલી આવક છે, પછી ગમે ત્યાં ઉપજી હોય એ જોવાનું નથી. 3 પ્રકારના એસએસસી માટે એ શું ગણાશે? કરપાત્ર ગણાશે. હવે એક વસ્તુ અહીંયા નોટમાં તમને એક અગત્યની વસ્તુ આપી છે એ પણ જોઈ લઈએ કે દાખલા તરીકે ઘણીવાર એવું બનતું હોય કે 2 વાર પ્રાપ્તિ બતાવી હોય તો પ્રથમ પ્રાપ્તિને જ તમારે ધ્યાનમાં લેવાની છે. જે પાછલા વર્ષ દરમિયાન આવક પ્રથમવાર મળી હોય તે વર્ષની આવક ગણાય અને એ જ પ્રથમવાર જ્યાં મળી હોય ને એ જ એનું પ્રાપ્તિનું સ્થળ ગણાય. આ વસ્તુ નોટ ખાસ ધ્યાન લેજો. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે શ્રી મુકેશ છે એની 5 લાખની આવક સૌપ્રથમ વખત 15/2/2019ના મુંબઈમાં મેળવી હતી અને ત્યાર પછી ન્યૂયોર્ક ગયા હતા જ્યાં તે રકમ 15/4/2019ના રોજ ડોલર ડ્રાફ્ટની મદદથી મેળવી હતી. હવે અહીંયા 2 તારીખો હોય અને 2 જગ્યા હોય તો તમે કન્ફ્યુઝ ન થતા. પ્રથમ પ્રાપ્તિ ક્યાં થઈ અને ક્યારે થઈ એ જ તમારે કન્સિડર કરવાનું હોય. આમ ન્યૂયોર્કમાં મળેલી દ્વિતીય પ્રાપ્તિ ગણાય અને પ્રથમ પ્રાપ્તિ તો ભારતમાં જ ગણાય અને એ તારીખ પણ કઈ ધ્યાનમાં લેવાની? પ્રથમ પ્રાપ્તિની તારીખને જ ધ્યાનમાં લેવાની છે. એટલે આવા માઇનોર ટોપિકમાં ભૂલ ન થાય. દાખલા વખતે એ તમને વધુ ખ્યાલ આવશે, પણ છતાં બી પ્રથમ પ્રાપ્તિની તારીખ અને પ્રથમ પ્રાપ્તિનું સ્થળ ધ્યાનમાં લેવાનું છે. ઘણીવાર કીધું હશે વિદેશમાં પ્રાપ્ત થઈ અને પછીથી એ ભારતમાં લાવવામાં આવી, તો એ કઈ રીતે કન્સિડર કરવી એને પણ ધ્યાનમાં લેશું.
હવે ઉપજેલી કે લેણી થયેલી આવક એટલે શું? તો કે જે આવક મેળવવાનો હક પ્રાપ્ત થઈ ગયો હોય એને આપણે શું કહીએ છીએ? ઉપજેલી કે લેણી થયેલી આવક કહીએ છીએ. દાખલા તરીકે કઈ કઈ હોઈ શકે? તો કે ભારતમાં વ્યાપારી સંબંધોને પરિણામે ઉપજેલી આવક, ભારતમાં નોકરી કરવાને પરિણામે કે ભારતીય નાગરિકને પરદેશમાં ભારત સરકારની નોકરી કરવાને પરિણામે ઉપજેલી આવક. હવે ભારતમાં નોકરીમાંથી નિવૃત્તિ પછી ભારત બહાર મળતું પેન્શન પણ ભારતમાં મળેલ ઉપજેલી આવક ગણાશે. ખાસ અંડરલાઈન કરજો, કારણ કે આ વ્યવહાર તમને દર વખતે આવતો જ હોય છે. ભારતમાં નોકરી કરી છે અને નિવૃત્તિ પછી એ ભારત બહાર રહેતા હોય અને પેન્શન મળતું હોય તો પેન્શનની આવક ક્યાંની ગણાય? તો કે ભારતમાં જ ઉપજેલી ગણાય. નોકરીના વર્ષો ક્યાં હતા? ભારતમાં. અને પેન્શન પણ ભારતીય કંપની દ્વારા મળે છે તો એ ભારતમાં ઉપજેલી આવક ગણાય. ભારતીય કંપની દ્વારા ચૂકવાય, પરદેશમાં ડિવિડન્ડ ચૂકવાય તો પણ એ ભારતમાં ઉપજેલી આવક ગણાય, કારણ કે કંપની ક્યાં છે? ભારતમાં છે, તો એ ભારતમાં ઉપજેલી આવક ગણાય. ભારત સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતું વ્યાજ હોય, ટેકનિકલ સેવા માટે ભારત સરકાર અથવા અન્ય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ફી, બિનરહીશ દ્વારા ભારતમાં સ્થિત મૂડી મિલકતોની ફેરબદલીને પરિણામે થતી આવક હોય, ભારતમાં સ્થિત કોઈપણ મૂડી મિલકતના ફેરબદલીથી થતો નફો હોય, એ બધી આવક શું ગણાય? ભારતમાં ઉપજેલી આવક. ભારતમાં સ્થિત શબ્દ જ આવશે એટલે તમને ખબર જ પડી જવી જોઈએ કે ધંધાનું સ્થળ ભારતમાં છે એટલે ઉપજી ક્યાં છે આવક? ભારતમાં. મળેલી આવક. જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને આવક પ્રાપ્ત કરવાનો હક પણ આપી દીધો હોય તો પ્રાપ્ત કરનારે તે અંગે આવકવેરો ભરવો પડે નહીં, કારણ કે આવકનું ઉપાર્જન એને કર્યું નથી. બીજામાં ને હક આપી દીધો હોય આવક પ્રાપ્ત કરવાનો તો એ પ્રાપ્ત કરનાર માટે એ આવકવેરાને પાત્ર નથી. એ ખાસ ધ્યાન રાખજો. મળેલી આવક તો ખબર જ પડી જાય, પણ મળેલી ગણાતી આવકો કઈ કઈ હોઈ શકે? કેટલીક આવકો પાછલા વર્ષ દરમિયાન ખરેખર મળી હોતી નથી પણ મળી છે એમ માની લેવામાં આવે છે. દાખલા તરીકે કઈ કઈ આવકો? તો કે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે જેટલા અંશે મૂળ પગારના 12% વધુ હોય અને વાર્ષિક 9.5% વધુ દરે જમા થયેલું વ્યાજ, આ બધું શું ગણાય? પીએફનો ફાળો. એ ઓલરેડી આપણા ખાતામાં જે નોકરી કરતો વ્યક્તિ હોય એના ખાતામાં જમા થાય જ છે એટલે આમ રોકડ સ્વરૂપે મળતી નથી પણ મળેલી ગણી શકાય એવી આવક ગણાય. અમાન્ય પીએફની એકત્ર થયેલ રકમ માન્ય પ્રોવિડન્ટ ફંડ ખાતે ફેરવવામાં આવે ત્યારે તે રકમમાંથી પણ કર્મચારીના પોતાના ફાળા સિવાયની રકમ. પછી કંપનીએ જાહેર કરેલ ડિવિડન્ડ, ભલે તે મળવાનું બાકી હોય પણ જાહેર થઈ ગયું છે એટલે એ મળેલી જ ગણાય, કારણ કે કંપની નિશ્ચિત સમયગાળામાં એને કંપની શેરહોલ્ડરોને આપી જ દેવાની હોય. પછી છે વચગાળાનું ડિવિડન્ડ. જ્યારે પણ ચૂકવવા પાત્ર થાય, પછી એ ચૂકવાયેલું ન હોય કંપની દ્વારા પણ ચૂકવવા પાત્ર થાય, દેટ મીન્સ એ આપવાની જ છે કંપની, તો મળેલી આવક ગણાય. મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો તેમજ ખુલાસા વગરની રોકડ, જમા બાકી અને ખુલાસા વગરના રોકાણો જેવી આવકો શું છે? મળી નથી પણ મળેલી ગણાતી આવકો છે. હવે આ પ્રકારના સમ લઈએ. દાખલા એકદમ સરળ છે. જો તમને આ પત્રક યાદ રહ્યું હોય તો, જે ફોર્મેટ આપણે બેઝ સમજ્યું છે એ ક્લિયર હોય તો તમને બધા જ ટાઈપના સમ સાવ સરળ છે એ આવડી જશે. 5 પ્રકારની આવકો છે. કયા કયા પ્રકારના દરજ્જા માટે એ કરપાત્ર ગણાય એ જોવાનું છે. પહેલું, ભારતમાં મળી હોય તો 3 પ્રકારના દરજ્જા માટે કરપાત્ર. ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી આવક હોય તો પણ તમારે 3 પ્રકારના દરજ્જા માટે એ કરપાત્ર. ભારત બહાર મળેલી હોય પણ એ ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય તો સામાન્ય રહીશ અને સામાન્ય રહીશ નહીં, એ 2 પ્રકારના દરજ્જા માટે કરપાત્ર છે. બિનરહીશ માટે કરપાત્ર નથી. પરદેશમાં ઉપજેલી કે લેણી થયેલી આવક હોય પણ જેનું નિયંત્રણ પણ ભારત બહારથી થતું હોય અને એની સ્થાપના પણ ભારત બહાર થઈ હોય, વહીવટ પણ ભારત બહાર થતો હોય તો ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. બાકીના 2 દરજ્જા માટે કરપાત્ર ન ગણાય. અને પાછલા વર્ષથી અગાઉના વર્ષોની આવક હોય, જે પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા હોય તો એ 3 પ્રકારના એસએસસી માટે એ કરપાત્ર ગણાય નહીં. ક્લિયર? લઈએ છીએ અત્યારે એક દાખલો આજે લઈએ છીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઉદાહરણ 7 લઈએ છીએ.
શ્રી મયંકની આવકની નીચે આપેલ વિગત પરથી નક્કી કરો કે રહેઠાણના અલગ અલગ દરજ્જાની દ્રષ્ટિએ તેમની કુલ ગ્રોસ આવક કેટલી થશે. ત્રણેય પ્રકારના દરજ્જા માટે નક્કી કરવાનું છે કે એ મયંક જો સામાન્ય રહીશ હોય તો એની કરપાત્ર આવક કેટલી થાય, શ્રી મયંક જો સામાન્ય રહીશ હોય તો કરપાત્ર આવક કેટલી થાય, અને શ્રી મયંક જો બિન રહીશ હોય તો એની કરપાત્ર આવક કેટલી થાય એ તમારે કહેવાનું છે. આવકો કીધી છે. પહેલી આવક કીધી છે કરપાત્ર પગાર. હવે કંઈ ન કીધું હોય તો મયંક ભારતના જ છે માનીને એટલે ભારતમાં જ આ આવક મળી છે એ રીતે માનવાનું. બીજું છે અલિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ 48,000. અલિમિટેડ કાંઈ સ્પષ્ટતા નથી એટલે ભારતીય કંપની હશે એટલે ભારતમાં ઉપજેલી આવક છે એમ માનીને આપણે ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણશું. પછી છે પાછલા વર્ષ દરમિયાન બાંગ્લાદેશમાં મળેલી આવક 8 લાખ જે તે જ વર્ષ દરમિયાન ભારતમાં લાવેલ છે. હવે બાંગ્લાદેશમાં મળેલી આવક, હવે એનું ધંધાનું સ્થળ ભારતમાં છે કે નહીં એ સ્પષ્ટતા નથી, તો બાંગ્લાદેશમાં મળેલી તો કંપની પણ બાંગ્લાદેશમાં હશે અને ક્લિયર નથી કીધું કે એનું નિયંત્રણ ભારતમાંથી થાય છે, તો આપણે શું માનશું કે બાંગ્લાદેશમાં જ એનું નિયંત્રણ થતું હોય તો ફક્ત એક જ પ્રકારના એસએસસી માટે એટલે કે સામાન્ય રહીશ માટે એ શું ગણાશે, કરપાત્ર ગણાશે. ચોથો સંજોગ જે આપણી ચોથો સંજોગ છે એ. પછી છે બર્મામાં ઉપાર્જિત આવક 9 લાખ કે જે ધંધાનું નિયંત્રણ અને સંચાલન ભારતમાંથી થાય છે. જો નિયંત્રણ કે સંચાલન કે વહીવટ ભારતમાંથી થતું હશે તો ક્લિયરલી તમને બ્રેકેટમાં કહી દીધું હશે. બર્મામાં ઉપાર્જિત આવક છે પણ ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થાય છે તો આપણો કયો સંજોગ થાય, ત્રીજો સંજોગ. તો એ પહેલા બે પ્રકારના દરજ્જા માટે એ કરપાત્ર ગણાય એટલે સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં એ પ્રકારના દરજ્જા માટે કરપાત્ર ગણાશે. આપણે શ્રી મયંકની કુલ આવકનું પત્રક આ રીતે બનાવશું. મયંકની કુલ આવકનું પત્રક, પછી વિગત. પહેલી કોલમ બનાવશું સામાન્ય રહીશ, બીજી કોલમ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, અને ત્રીજી કોલમ બનાવી છે આપણે બિન રહીશ નહીં. ક્લિયર? લઈ લઈએ. અને જનરલી જે પણ પત્રક બનાવવામાં આવે એમાં આકારણી વર્ષ અને પાછલું વર્ષ ખાસ લખવા. લઈ લઈએ છીએ. પહેલે કીધું છે કરપાત્ર પગાર. આપણે માની લેશું કે ભારતમાં જ મળ્યો છે એટલે 7,20,000 ત્રણેય પ્રકારના દરજ્જામાં એ કરપાત્ર ગણાશે. બીજું અલિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ. $48,000 કીધું છે. અલિમિટેડ ભારતીય કંપની હશે એવી ધારણા સાથે આપણે ત્રણેય પ્રકારના દરજ્જા માટે કરપાત્ર ગણશું. ક્લિયર? ત્રીજું છે પાછલા વર્ષ દરમિયાન બાંગ્લાદેશમાં મેળવેલી આવક. બાંગ્લાદેશમાં મેળવેલી આવક જે પાછલા વર્ષમાં ભારતમાં લાવેલ છે. બાંગ્લાદેશના ધંધાની આવક છે એ પાછલા વર્ષમાં ભારતમાં લાવ્યા પણ એનું નિયંત્રણ ભારતમાં છે એવી કોઈ સ્પષ્ટતા નથી એટલે ફક્ત ચોથા પ્રકારનો સંજોગ, ફક્ત સામાન્ય રહીશ માટે એ કરપાત્ર ગણાય. અને છેલ્લું કીધું છે બર્મામાં ઉપાર્જિત આવક. બર્મામાં ઉપાર્જિત આવક જે ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થાય છે. આ ક્લિયર બ્રેકેટમાં જે વર્ડ છે એના આધારે આપણે શું કહેશું, એ સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બંને માટે કરપાત્ર ગણાશે, બિન રહીશ માટે નહીં. ત્રીજા પ્રકારનો સંજોગ. આપણા ટેબલને ધ્યાનમાં રાખશો. આપણે જે પણ સમ કરશું એ આખા ટેબલના આધારે કરશું. ક્લિયર? 9 લાખ રૂપિયા બધા જ આવી ગયા એટલે ટોટલ કરી નાખશું આપણે. ₹24,68,000
16,68,000 અને 7,68,000. જો શ્રી મયંક સામાન્ય રહીશ હોત તો એના માટે કરપાત્ર આવક કેટલી? 24,68,000 થાત. જો શ્રી મયંક રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીંનો દરજ્જો ધરાવતા હોય તો એની આવક 16,68,000 એની કરપાત્ર આવક ગણાશે. અને શ્રી મયંક જો બિન રહીશ હશે તો એના માટે 7,68,000 કરપાત્ર આવક ગણાશે. મેઇન વસ્તુ આપણે જેટલા પણ સમ કરશું એ બધા જ આ ટેબલના આધારે કરવાના છીએ. તો એવું હોય તો ટેબલ ખાસ લખી નાખશો. હું ડાયરેક્ટ બોલીશ. આપણા ટેબલનો પહેલો સંજોગ એટલે ભારતમાં મળેલી, પછી ગમે ત્યાં ઉપજેલી આવક હોય. બીજો સંજોગ શું કહે છે? ભારતમાં ઉપજી હોય આવક કે લેણી થઈ હોય, પછી એ ગમે ત્યાં મળી હોય તો પણ એ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાશે. આ ત્રીજા અને ચોથામાં કદાચ ભૂલ થતી હોય તો ખાસ ધ્યાન રાખશો. ત્રીજો સંજોગ આપણો શું કહે છે? બંનેમાં ભારત બહાર જ આવક મળે છે, પણ જો એ ધંધાનું નિયંત્રણ કે સંચાલન ભારતમાંથી થતું હોય તો એ પ્રથમ બે પ્રકારના દરજ્જા માટે કરપાત્ર ગણાય, બિન રહીશ માટે કરપાત્ર ગણાય નહીં. પણ એ ધંધાનું નિયંત્રણ ભારત બહારથી થતું હોય, એની સ્થાપના પણ ભારત બહાર થઈ હોય તો એ ફક્ત અને ફક્ત સામાન્ય રહીશ માટે જ કરપાત્ર ગણાય, બાકીના બે પ્રકાર માટે એ કરપાત્ર ગણાય નહીં. અને છેલ્લું તો યાદ જ રહી જશે કે પાછલા વર્ષથી અગાઉના વર્ષોની આવક છે. એ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવવામાં આવે પણ પાછલા વર્ષથી અગાઉના વર્ષોની આવક તો જે વર્ષે મળી હશે એ જ્યાં મળી હશે એ મુજબની આપણે એન્ટ્રી આપી દીધી હશે. એટલે ચાલુ પાછલા વર્ષમાં એની ત્રણેય પ્રકારના દરજ્જામાં કોઈ આવકની નોંધ થાય નહીં. એટલે ત્રણેય પ્રકાર માટે કરપાત્ર ગણાય નહીં. આ ટેબલ યાદ રહેશે તો આગળના બધા જ સમ સાવ સહેલા છે.